સરો, આ તારા ઇતિહાસ શોધનમાં આપણું મહિલાઓનું સ્થાન પણ વિશિષ્ટ રહ્યું નહીં? તે છેક મોખરે દ્વારિકાની જેમ મીરા, તેવી રીતે શાસનનું સામંજસ્ય લાવનારી રાજરાણી ધીરાવતી દેવી, પુષ્પાબેન મહેતા, મંજુલાબેન દવે, અરુણાબેન દેસાઈ, પ્રથમ નારીવાદી લેખિકા જમનાબાઈ પંડિતા અને અર્વાચીન યુગમાં કસ્તુરબા. આમે કાઠિયાવાડ છે એ તો બાપા સગતિયુના સ્થાનક છે. કહું છું ઘરે ઘરે ટીમે ટીમે ઠેકાણે ઠેકાણે આંગણે આંગણે પૂછો ને તો નાની નાની સગતિયું જાણે કે રાહડે રમવા નીકળી હોય ને એવું દ્રશ્ય દેખાય. અને એવી વાત કરું છું ત્યારે મને કહેવાનું મન થાય છે કે આ કાઠિયાવાડના ઈ શક્તિના સ્થાનકની વાત કરતા હોય ત્યારે ચોટીલાની ચામુંડાની વાત કરી, પોરબંદરની હરસિદ્ધની વાત કરી, કે પછી ખુબડી ખોડલની વાત કરી, કે નાગબાઈની વાત કરી, પણ ખોડલ ગુણ કતું હું ગાગડિયા ની બેર કરે તું માવડિયાની તટ હિરણ ને વાસ્તી હારો અંધરો ગાજતે જે કદ્દારો મેં કે વાયુ નો મેં કારો ઝરણામાં ઝણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે. આવી ખોડલ, નાગબાઈ, રાજબાઈ, કહું છું આવી તો કેટલી શક્તિઓની વાત કરવી. અરે આવી શક્તિની વાત એટલે જ આપણી 14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ. हावज गरजे, हावज गरजे, हावज गरजे, हावज गरजे, वन रावण नो राजा गरजे, गिरकांठानो के हरि गरजे, ऐरावत कुळनो हरि गरजे, कड़पातळियो युद्धो गरजे, मोफाड़ी मातेलो गरजे, साणे कोसो गंदर गरजे, नानो एवो समदर गरजे, क्या क्या गरजे. बावळना जाळाમાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે. થરથર કાપે વાડા માવા સંગડા કાપે, ભૂબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડ તણા પાંદલડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જળને ચેતન હૌવે કાપે. આંખ ઝબૂકે એવી એની આંખ ઝબૂકે, વાદળમાંથી વીજ ઝબૂકે, ટોટે ઉગી બીજ ઝબૂકે, કે જાણે બે અંગાર ઝબૂકે, હીરાના શણગાર ઝબૂકે, જોગંદરની ઝાડ ઝબૂકે, વીરતણી સંજાળ ઝબૂકે, ટમટમતી બે જ્યોત ઝબૂકે, આમે ઊભું મોત ઝબૂકે. જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, સમરાજાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે, પરછી હરીખા દાંત બતાવે, લાલા કરતી જીભ ઝુલાવે. સારણ કન્યા, સારણ કન્યા, 14 વરહની સારણ કન્યા, સુંદરિયાળી સારણ કન્યા, શ્વેત સુવાળી સારણ કન્યા, પાળી ભોળી સારણ કન્યા, લાલ હિંગોળી સારણ કન્યા, ઝાડ ચડંતી સારણ કન્યા, પાળ ઘુમંતી સારણ કન્યા, જોબનવંતી સારણ કન્યા, આગ ઝરંતી ચારણ કન્યા, નેહ નિવાસી સારણ કન્યા, જગદંબાસી સારણ કન્યા, ડાંગ ઉઠાવે સારણ કન્યા, ત્રાડ ગજાવે સારણ કન્યા, હાથ હિલોળી સારણ કન્યા, પાછળ દોડી સારણ કન્યા. ઉભો રહેજે, ઉભો રહેજે, ઝાડ પડી કે ઉભો રહેજે, ગીરના કૂદતા ઉભો રહેજે, કાયર દૂતા ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગાગો ઝારા ઉભો રહેજે. ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, સિંહણગારો ભડવીર ભાગ્યો, રણ में લીને કાયર ભાગ્યો, ડુંગર નો રવનારો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો, જોગી નાથ સટાળો ભાગ્યો, મોટો વીર મુસાળો ભાગ્યો, નથઈ ઉનારી થી ભાગ્યો, નાનકડી સોહડી થી ભાગ્યો. પંજા નાખતો નાવીયો સિંહ ડાલા, મથો કાળ ઝાડ દાઢાળો હાલીયો, તે તો ડુંગરના ડાણા.
આ તો ચારણ કન્યા અને વનરાજ સિંહની કહાણી. સૌરાષ્ટ્રે તો મન ભરીને પશુ પ્રાણી પંખીને પોતાના વહાલા સ્વજનો બનાવીને પહોંચ્યા છે. અરે હા, પશુઓની વાત કરું અને કાઠિયાવાડની ધરતીની વાત થતી હોય ત્યારે તો મને બાપા પવન વેગી પાંખાળા ઘોડા દેખાય છે. અને ઈ ઘોડાની વાત કરતા હોય ત્યારે ઘોડાના ડાબ બોલતા હોય ધમાપડ બગડતા ધમાપડ બગડતા ધમાપડ બગડતા. એવા દોડતા ઘોડા જ્યારે જોઈ ત્યારે રાણા પ્રતાપના ચેતકનું મૂળ પણ આ જ કાઠિયાવાડમાં છે. અને હા, બીજા પણ હણહણતા અશ્વો. પીરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાળી, હીરાળી, વળી, મૂંગી, ફૂલ, માળી, બોદલી, માછલી, રેડી, છોગાળી, શિંગાળી, બેરી, છપ્પર, વાંગળી, શેણ, ચાંગી, ચમર, ઢાળ, એ ભૂતળી, દાવલી, રેશમ, કેસર, મુગટ, મૂલી, લખી, વાંદરીને લાલ, નટારી, જવાજ, મની, રેમી, હારણીને લાસ, મોંઘા મૂલવાળી, નેવા, સોર, ઠારા, તુરંગા, ઓલાદ, પીરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાળી, હીરાળી, વળી, મૂંગી, ફૂલ, માળી. વ્યક્તિ સમષ્ટિ સાથે જોડાયેલો સંસ્કૃતિનો સાચો મરમ જ અચૂક ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં ગઈકાલથી આજ ને આજથી આવતીકાલ લગી ગાજતો રહેશે. વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમ. વાવ, કેવો છે મારી ધન્ય ધરા સૌરાષ્ટ્રનો જાજરમાન ઇતિહાસ. અરે હજુ તો દરેક ગામ ને પાદરના પાળિયાઓની ન જાણે કેટલી બધી કથાઓ સંતાઈને પડી હશે. પણ જોજો હો, ઈ ભૂલાય નહીં કે ભૂતકાળની પગદંડી પરથી વર્તમાનના રસ્તે અણથક રહી અને આપણે ભવિષ્યના મહાપથ પર વિચરવું છે. હો, અરે જુઓ ને, આ સ્વર્ણિમ ગુજરાતનો ઝળહળતો નકશો. સામૂહિક ચેતના, સામૂહિક સંકલ્પ અને સામૂહિક પુરુષાર્થના સથવારે સૌરાષ્ટ્રની વિકાસ ધારા સડસડાટ અને અવિરત ચાલી છે. જુઓ, આ અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ, પીપાવાવના બંદરના વિકાસથી જાણે સોરઠની ક્ષિતિજો ખુલી ગઈ છે. અને આ ઢાંકી તો જાણે 3 માળના મકાન જેટલું ઊંચું ચડી અને માં નર્મદાના પાણી સૌરાષ્ટ્રને પાઈ રહ્યું છે. દુનિયાની આ સૌથી મોટી રિફાઇનરી, આ કલ્પસર યોજના, સ્વપ્નને સજાવવાનો આ મહાપ્રયાસ, આ ધોલેરામાં થનારો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઔદ્યોગિક વિકાસ અને આ પવન ચક્કીઓથી પેદા થતી ઉર્જા, આ ગીરના સિંહોની વધેલી સંખ્યાથી ગુજરાતની ત્રાડ અનેક ગણી બુલંદ બની છે. આ ધમધમતો દરિયાકાંઠો, આ સાગર ખેડૂઓ માટે અવિરત વિકાસની યોજનાઓ અને ગામે ગામ પાણી પહોંચાડવાની યોજનાઓ, આ પહોળા રસ્તાઓ ને તેના પર થઈ સડસડાટ દોડતો વિકાસ, આ ગરીબ કલ્યાણ મેળાઓ, ગરીબને એના હક સીધા મળે અને વચેટિયા દૂર થાય તેવા આ મહેરામણ જેવા કલ્યાણ મેળા. પહેલી વાર આ બધું થયું. સ્વર્ણિમ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાણે વિકાસનો એક યજ્ઞ આરંભ્યો.